કેવું છે ભાઈ હવે પથરીમાં? કમ્પ્લીટ મટી છે. દવાખાને બતાવ્યું હતું, પાટણ બતાવ્યું, અમદાવાદ જે દવાખાને બતાવ્યું બધે. પછી ડૉક્ટરની દવા ખાસે મને 2-2.5 મહિનાથી દુખાતું હતું. પછી ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે, 9 mmની પથરી છે. બરાબર. પછી હું ઘરે આવ્યો. ઘરે આવીને પછી 2-3 જણાએ મને કીધું મને કે તમે હારીજ ભૂપાભાઈ ચંપલવાળાને ત્યાં જો અને તમને અહીંયા તરત ફેર પડી જશે. પછી આવ્યો ઘરે ને ઘરે આવીને પછી તરત ભૂપાભાઈ ચંપલવાળા એમના દુકાને આવીને અને વાત કરી મેં તો એમને મેરડીમાં દોરો આપ્યો અને દવા તરત એમ કે દોરો બાંધ્યો હાથમાં. એ પછી તરત જ મટી ગયું. તો 2-3 મહિના થઈ ગયા પણ મને કશું દુખાવો થતો નહીં. ઓપરેશન કરાવવાની કોઈ જરૂર નહીં પડી મને અને તરત જ મટી ગયું. ડોક્ટરે શું કીધું હતું તમને? ડૉક્ટર પછી અહીંથી જ્યાં પછી ડૉક્ટર દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું કે તમારે નોર્મલ એ પથરી નહીં. એ કેવી રીતના મટી જ મને ખબર નહીં પણ ભૂપાભાઈ તમે દોરો કરી આપ્યો ને એ પછી મને કશું આજ ઊંધી પથરી થઈ જ નહીં. નોર્મલ રિપોર્ટ આવ્યો પથરીનો. નક મારે ઓપરેશન કરાવવાનું મને કીધું હતું કે તમારે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન સિવાય તમારા પથરીનો દુખાવો નહીં મટે. પણ તમે દોરો કરી આપ્યો ને પછી આજ ઊંધી મને કશું થયું જ નહીં. દુખાવો નહીં થયો કે પથરી ચેતના નીકળી જઈએ ખબર નહીં. પછી રિપોર્ટ કરાયો તો સાહેબ કે તમારે નોર્મલ હે, પથરી નહીં આવે એમ કીધું. આમ ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન કરાવવું પડશે? કરાવવું જ પડશે. ઓપરેશન સિવાય તમારે કોઈ છૂટકો જ નહીં. ઓકે. પછી તમે દોરો કરી આપ્યો પછી